અને સામાન્ય કક્ષાની વાતોમાં ડૂબાડે છે ને, એ રાષ્ટ્ર, સંસ્કૃતિ, ધર્મ ત્રણેયના આપણા કુળના સંપૂર્ણ ઘાતકો છે. આ સમજી અને દ્રઢતા કે આપણે આ જ કરવાનું છે. ગાયને કોઈ 2000 નહોતું રાખતું. અને કૈયારી ગામનો રઘુ રબારી મને એમ કીધું કે ગાયની શું કિંમત 2011 એ ગાયની કિંમત હોય જ નહીં, કોઈ લેવા વાળું જ નહીં. વાંઢે નીકળ્યા હોય ને તો કે 5000 ખેડૂત કે સૌથી હારી જોઈને કે આ દેવી તાજી વિયાણી કે કેટલી કિંમત કે 5 નો ગાયમાંથી કે આમ પાઘડી ઉતારી ને કે 4.5 હાટ ઉતારી. એ રઘુ રબારીની ગાય એક વિચારધારાથી 11 લાખની 11 લાખ આ વિચાર એ ગોવિંદે લીખો છે. એટલે આ જળ ક્રાંતિનું પરિણામ, આ ગાયની ક્રાંતિનું પરિણામ. ગાય આધારિત કૃષિ 2004 ચાલુ કર્યું. આજે માનની રાજ્યપાલ શ્રી બધે પ્રચાર કરે, પણ સચોટ વૈજ્ઞાનિક દિશા કે બાપભાઈ ગોલકિયા શું હતાની જુનાગઢ યુનિવર્સિટી પૂછો. આ ગ્રંથ વાંચીને એને કીધું કે આનું અંગ્રેજી કરાય અને દુનિયાના 200 દેશને મોકલી દો. આ સૌથી સારી દિશા છે. અભ્યાસ કોઈ વધારાની વાત નહીં. ઝીરો બજેટ ખેતી ના હોય, કોઈને એવોર્ડ મળી જાય વાત જુદી છે. 1 ગાયથી 30 એકરની ખેતી ન થાય. દીપકભાઈ, આપણા રાષ્ટ્રના નેતાઓ આ સૂત્ર સાથે ખોટા લગાડે છે, પણ વાસ્તવિકતા નથી. ત્યારે ખોટો છે એની ગરિમાને ઝાખપ લાગે છે. તજજ્ઞોને પૂછો કે જળ સંકટ કેમ દૂર થાય, જેનું તપ છે. આ ગાય ગીર ગાય પ્રદીપસિંહ રાવળનો વિડીયો મૂક્યો તો મોકલો કે મારી કહ્યું 200 થી લઈને 1500 વેચતો, 15 લાખ થી નીચે વેચતો જ નથી. એક માણસ નો આવ્યો હોત અને આ અભિયાન નો ઉપાડ્યો હોત તો ગીર ગાય લુપ્ત થઈ જશે. આ કાંકરેજ લુપ્ત છે. અને તમને ઈ ધ્યાન દોરવું છે, કચ્છની કાંકરેજ જેટલી ઉપયોગી છે ને એટલી માંડવી, મુંદ્રા, નલિયાની કંઠી ઉપયોગી છે. અને એક પણ કચ્છના નાગરિકને, આના પશુપાલન ડિપાર્ટમેન્ટને ખબર જ નથી કે કંઠી નામનો કોઈ ગૌવંશ છે અને સંપૂર્ણ લુપ્તતાને આરે છે. અમે પ્રતિજ્ઞા લીધી છે કે અમે એની રક્ષા કરશું. તમે અમારી વાતને સમજો અને સાચી દિશામાં કામ કરો. પાંજરાપોળ માત્ર અકાળે મરી જતાને બચાવે છે, ગાઉ રક્ષાનો રસ્તો નથી. અનાથ ગાયોની ગૌશાળા છે એ રાહત કેમ્પ છે, ગૌરક્ષાનો રસ્તો નથી. એના માટે 16 સિદ્ધાંતો આપ્યા છે કે ગાયને ઘરે પાડો, ચાકવાનંદીથી સંવર્ધન કરો, માતાના ગર્ભથી જીવન પર્યંત ગાયના દૂધની છાશ ખાઓ, ગાયના છાણ ગૌમૂત્રથી ખેતી કરો, ગામને જળ સમસ્યા મુક્ત કરો, જળસી નામના જનાવરનો સંપૂર્ણ બહિષ્કાર કરો અને રખડતા સાંઢની ખસી કરો. આ 5ને હાથ સિદ્ધાંત ના પાડો અને ટોટલ કમાણીની અડધી રકમ દાન દઈ દઈ ગાયમાં. સરકાર છે ને પોતાનું 10% બજેટ ગાયમાં આપી દે. આથમણો દીવું કે તો ભારતમાં ગાય નહીં બચે. જાવ, સાચા સિદ્ધાંતોનું પાલન કરવું પડે. પછી આવે ગાય આધારિત કૃષિની વાત. અમે એક ખેડૂતને ગાય આધારિત કૃષિની દીપકભાઈ ખેતી કરાવી તો 2 ઇંચ વરસાદ થાય ને એટલે આજુબાજુના ખેતરમાંથી પાણી મળે બહાર જાવ. આમાં 4 ઇંચ સુધી સહન કરે છે અને ઉતારે છે. સૌથી મોટું જળાશય હોય ને તો પ્રાકૃતિક કૃષિનું ખેતર. પ્રાકૃતિક કૃષિ અપનાવી લ્યો તો જળ રક્ષાનું કામ 3જો ભાગ નીકળી જાય. આ જવાબદાર વ્યક્તિ બોલે છે કે જળ રક્ષાનું કામ 3જો ભાગ આપોઆપ થઈ જશે, કારણ કે જમીનનું પર્કોલેશન એકદમ વધી જશે અને પછી ટપક અપનાવવી જ પડશે. કચ્છને હું ધન્યવાદ આપું છું. કદાચ ભારતમાં સૌથી વધુ ટપક અપનાવતો પહેલો જિલ્લો હોય છે, અથવા તો 5 જિલ્લામાં તો તમે 100% આવો છો. બરોબર છે. એટલે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી એના સિદ્ધાંત છે. 1 થી 30 એકરની ખેતી ન થાય, 1 થી 3 એકરે એક ગાય રાખવી પડે. ખેતીના તમામ કચરો જે ખાદ્ય છે એ ગાયને ખવડાવો, બળદને ખવડાવો. નથી ખાદ્ય એને ટ્રેક્ટરથી કે મશીનથી ભાંગી એનું છાણનું ખાતર કરો અને એ ખેતરમાં પાથરો એટલે સાવ 4 ઇંચ સુધીનો વરસાદ સીધો જમીનમાં ઉતરી જશે. બરોબર. એટલે એ વિષયને પણ સમજવાની જરૂર છે. પછી વિષય આવે છે પર્યાવરણ. પર્યાવરણના 3 આયામ છે. આપણે કોઈથી ખેતીના દેશી બીજને પર્યાવરણમાં ગણ્યા જ નથી. પણ મને જે સમજાણું ને આત્મજ્ઞાન થયું, જેવું જ્યાંનું પંચમહાભૂત છે કચ્છનું, ધરતી, જળ, વાયુ, અગ્નિ ને આકાશ, ઈ જેવું છે ને એવી અહીંયા વનસ્પતિ જન્મી. પહેલા વનસ્પતિ જન્મી, પછી વનસ્પતિને આધારે સૂક્ષ્મ જીવ જીવ અને છેલ્લો જીવ પૃથ્વી પર માણસ જીવ. મેં ગોવિંદભાઈ લખ્યું છે આ પ્રમાણે. મારી અંતર મેં કોઈ શાસ્ત્રમાંથી નથી લીધું, મને જ આ સિદ્ધાંત સમજાણો. ત્યારે માણસ, ગાય,
મધમાખી, પક્ષી એનો મૂળ આહાર જે તે પ્રદેશની દેશી વનસ્પતિ છે. અને આપણે ઈ કે આ ઓસ્ટ્રેલિયાનું છે, આ ફલાણાનું છે, આ જલ્દી ગ્રોથ થાય છે, એટલે મેલ દિવાહરી દેશી વનસ્પતિ અને પીડા ફૂલની આવીડ બધી વાવી. અને આ કોણ કરે ખબર? IFS છે. ઈ કે ડિગ્રી છે, એને ખબર પડતી હોય બધી, પ્રાથમિક જ્ઞાન કોઈ. ત્યારે દેશી બીજ લુપ્તતાને આરે છે. અને જો દેશી બીજ લુપ્ત થઈ ગયા, ઘઉંના, બાજરાના, જુવારના, ચોખાના, કઠોળના, શાકભાજીના અને ફળના, મને દેશ છે કે આપણી સંપૂર્ણ રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થઈ જાય, ફર્ટિલિટી હાવ ઘટી જાય, આપણું મૂળભૂત બંધારણને જે કાર્યક્ષમતા પ્રાણ શક્તિ છે તળિયે વહી જાય, અને માણસથી લઈને આખી જીવ સૃષ્ટિ હાઇબ્રિડ ટમેટા ખાઈને સંપૂર્ણ અહીંથી લુપ્ત થઈ શકે છે. કદી ના ખવાય. ત્યારે 2008માં પેલા પાણી, પછી ગાય 2000માં, પછી ગાય આધારિત કૃષિ 2004 અને 2008માં પ્રતિજ્ઞા લીધી કે અમે દેશી બીજ બચાવશું. આજ તમારી સામે એવી વ્યક્તિ ઊભી છે કે જેને 1200 જાતની દેશી કેરી ખાધી. તમે માની શકો? 1200 જાત. અને ફોટા તમને મોકલાવું મારા ઘરમાં કે 25 જાતની મારી સામે પડી હોય. આ કેસ ઉભાઈ જોયેલા WhatsAppમાં કે 25 જાતની કેરી એક આઈને મારા ઘરમાં આવે ચારે બાજુ. ડાંગના પહાડમાં ચડી અને ત્યાંથી સાપટ નામનો એક દેશી આંબો ગોતી, ત્યાં ચડતા 1 કલાક થઈ. અને ઈ જે ગુણધર્મ છે સાહેબ, જેનો જાડો રસ છે ને ઈ કેવી ત્રીજા નંબરે આવે. જેનો પાણી જેવો પાતળો રસ છે ઈ હવા મીનાના પારખને ભાવ કાંઈ થાય જવાબદારી મારે. સંપૂર્ણ પથારી વસ માણસને ભાવ એનામાં લોહીના ટકા વધારી અને એને 45 દિવસે હાલતો ચાલતો કર્યો. પાતળા રસની કેરી અમૃત છે. પછી જે કેરી ખાટી હોય કે તમે કાપો ને તો દાંત અંબાઈ જાય, કાચી હોય ત્યારે, અને પાકે તો મીઠી થાય ને, એની રોગ પ્રતિકારક શક્તિ કેસર કરતા 20 ગણી વધુ. આ એક પણ કૃષિ વૈજ્ઞાનિકને ખબર નથી. સૌથી રાખી જાય કેસર, એમાં સૌથી વેલી ઈયળ પડે, સારું પાણી હોય, સારી ધરતી હોય તો જ થાય. અને બોલો અમે તમને ખારા પાટમાં આંબા કરી કે અહીં ખારું પાણી ભર્યું છે, અહીં ખેતર છે, એની આંબો કરી દઈ, અમારી જવાબદારી. આજુ એ લાઈટ હોય આમ ભાઈ ગોટલા અને બધી ભાજી દાટણ ને લાય, અમારું એક ચીજમાં આચરણ છે. બરાબર? હું દેશી ગોટલા આ યુનિવર્સિટી તમે વાંચો, હું તમને 100 જાત આપવાનું આ વચન આપું કે દેશી આંબાની 100 જુદી જુદી જાત આપું, અને 10 વર્ષ પછી કચ્છની પ્રજા 100 જાતની કેરી ખાતી થઈ જાય. અને જ્યાં એક આંબો 5 મણ ઉત્પાદન આપે છે 100 કિલો, હું તમને ખાતરી આપું કે 30 મણથી આપશે. જો જીવતો કહ પકડાઈ ગયો, અહીં કહ નો હોય, પથ્થરવાળી જમીન નથી ને, તો 100 મણ કેરી થાય એક આંબા. દ્વિઆત્મક જ્ઞાન કે 100 મણ કેવી રીતે થાય? અમારે પથ્થરવાળું તળ છે, અને ઈ જ્યાં જીવતો કહ હોય ઈ પણ મને ગોતતા. બરોબર છે? એટલે ઈ જ્યાં કહ ગોતી ત્યાં તમારે ગોઠલું હોવું પડે, કલમથી નો થાય. તો આપણે એવું ફિટિંગ કરી દીધું કે રોપાની કલમ જ હોય. સંપૂર્ણ પ્રકૃતિ વિરોધી કૃત્ય છે. તમે બીજથી બધું વાવેતર કરો એટલે ખીલા મૂકે. અને એમાં શું કરવાનું? ખાડો તમારે 1.5 ફૂટ ઊંડો કરવાનો, પહોળાઈ આટલી જ કરવાની. અને ખાડો તમામ ઝાડ માટે કીધું, લીમડા માટે હોત, વડલા માટે હોત. પછી અત્યારે મશીન આવી ગયા. ખાડો એકવાર તમારો થઈ ગયો એના માટે મશીન આવે, 1 ફૂટની ચકડી આવે, આમ તમે મૂકો ને 30 સેકન્ડમાં ખાડો કરે એ કાઢી. પછી એક 3 ઇંચના પાના વાળું આવે, એને તમે મૂકો અને ઈ મૂકો ને એટલે આટલો દાગ થઈ જાય. પછી એને ખાલી ખાતરથી ભરવી એટલે કાયમ પોલો રહે 2-3 વર્ષે. પછી ગોઠલી વાવી, રાવણો વાવી, ગુંડા ઠળીઓ વાવી, એટલે મૂળિયું અંદર ઉતરી અને ઓલા દારમાં ઉતરી જાય. એટલે સીધી લીટીમાં મૂળિયું 5 ફૂટ તો ઊંડું ઉતરે અને દુકાળમાં હુકાઈ ગયું, વાવાઝોડામાં પડે નહીં. આ કોઠાસું બરોબર અમે આવી રીતે જંગલમાં વાવી છીએ. આજે ચોટીલા ડુંગરા મોવાય છે એવી રીતે કે ખાડા ઊંડા કરવાના, પાછું ભર દેવાનું. બી તો ઉપર જ મુકાય, બી માથે એટલી જ માટી હાલે. પણ તમે તળિયે ખાડા નાખો જાણું મનસુખભાઈ કહેતા હતા, પણ કે તારું બી ઉપર પાછું ભર દેવાનું ખાતર. પછી કોઈ પણ ઝાડ વાવો ને એટલે આકડાના 2 ડાળ ખાટલા નાખી દેવાના. કોઈ પણ વડલો, લીમડો ગમે વાવો 2 ડાળખા નાખી દો, વાયરસ બેક્ટેરિયા ફૂગથી લઈ અને ઉધઈ આવશે. આ પર્યાવરણ રક્ષાનો ઉપાય. બીજથી વાવો, ખાડા આ પદ્ધતિ ના કરો, પછી તમે એમાં આકડાને 2 ડાળ નાખો.
એટલે એક મુઠ્ઠી કલમ આવો તો ચૂનો નાખી દેવાય, એક મુઠ્ઠી પેલા ચૂનો નાખો, પછી ખાતરને મિક્સ કરી વચમાં આકડન પે ડાયલ મૂકો. પહેલી વખત પાણી પાવ ને તો તાંબાની ગોળીમાં છાશ ભરી રાખવાની, અને કા બેરલમાં છાશ ભરો ને તો તાંબાના બે મટકા અંદર ડુબાડી દેવા. 30 દિવસે આ પૃથ્વી પર સૌથી મોટું ઝેર કયું ખબર છે? તાંબુ. જંતુનાશક દવા નહીં, બરાબર? ઈ તાંબાની પછી હલાવી નાખો. પહેલી વખત આંબાને ગુંદાને દાડમરીને પાણી પાવ ને એટલે પછી 1 ગ્લાસ પાણી ડોલમાં નાખીને પેલું પાણી પાવ, બરાબર છે? 15 દી બીજી વાર પાઈ દો. ઈ ધરતીમાં 1 વર્ષ વાયરસ બેક્ટેરિયા ફૂગ નહીં થાય, અને 1.5 ગણા ગ્રોથની ખાતરી આપે, 1.5 ગણો વિકાસ. જંગલમાં હોત ને ખેતરમાં હોત. પછી જો તમે દર વખતે આ પાવ, દાડમને ફૂલ લાગે, આંબાને મોર લાગે, 2 વખત તમારે આ તામ્ર છાશ પાઈ દેવાની. 1 ઝાડ દીઠ 1 થી 2 લીટર ભીની જમીન હોવી જોઈએ, પાણીમાં 20 લીટરમાં મિક્સ કરી અને આમ રેડી દેવાની, અને 5-10 ગ્રામ હિંગ નાખી શકાય. તો બેલા રોગ જમીનના જ આવે છે. જમીનની 1 મુઠ્ઠી માટીમાં લાખો ફૂગના જંતુ હોય, 1 મુઠ્ઠીમાં કરોડો ફૂગના હાનિકારક બેક્ટેરિયા, બરાબર? અને કૃમિ મૂળિયાને ચોટી દે, બધું ચૂહી દે. તમે ગમે એમ કરો, યુરિયા નાખો તો વિકાસ ન થાય. અને જોઈ તામ્ર છાશ નાખો એટલે વાયરસ બેક્ટેરિયા ફૂગ ના આવે, અને વિકાસ એટલો બધો થાય એક કેરી ખર્ચે નહીં, વધારાની ખરીદે. એ પ્રકૃતિ નિયમ, એ પોષણ આપી શકે એટલાને જ મોટું કરે. પણ મૂળના કુપોષણથી ખર્ચી બંધ થશે. તમામ ખેડૂતનું 1.5 ઉત્પાદનની અમે ખાતરી આપી કે અમે કઈ નહીં પ્રમાણે તમારે બગીચો કરવાનો, 1.5 ઉત્પાદનની ખાતરી, બરોબર? એટલે પછી 100 પ્રકારની કૃષિની વનસ્પતિ તમને હો તો આરામથી દીધા, અને એક પ્રતિજ્ઞા લઈ કે આને સૃષ્ટિ રહે ત્યાં સુધી અમે બચાવશું, અમે તમારા વારસદાર. આની યુનિવર્સિટી કૃષિ ખાતું બચાવે, આ યુનિવર્સિટી પ્રચારમાં સહભાગી થાય અને આ કામ થાય. પછી 100 પ્રકારના દેશી વૃક્ષો, એમાં ખરખોટીની વેલથી લઈ અને લીમડો ને પીલુડી બધાય, બરોબર? એનું વાવેતર કરવામાં આવે તો પક્ષીને 12 મહિના આહાર મળે. પછી મધમાખીને આ ધરતી ઉપર ફૂલ ના હોય એટલે મધમાખી ત્રીજે દિવસે હોય. મધમાખી નથી તો આપણે નથી. તો એટલું બધું ઊંડાણથી વિચારવું જોઈએ કે 12 મહિના મધમાખીને ફૂલ મળી લે ને એટલે ઈ ટાઈપના જુદા જુદા પ્રકાર. હું કરે લીમડાને મન કર નાખે, ઓલાને 15 દી લીંબોડી ખાવી પક્ષીને, અને 365 દી ઉપવાસ કરવો પક્ષીને, એમ ન હોય. તમે 5 ઉમરા વાવો, 5 વડલા વાવો, 5 પીપર વાવો, 5 પીપળા વાવો, ગોરસ આંબલી વાવો, એટલે ગોરસ આંબલી પછી કટકુંદી વાવો, ગુંદા વાવો, પીલુડી વાવો. ઉનાળામાં પીલુડી પક્ષીઓ માટે અક્ષય પાત્ર. આ વૈવિધ્યનો વિચાર કરો. એટલે વૃક્ષ વર્ગ, ઔષધિ છોડ વર્ગ અને વેલા, કે મૂળ કચ્છના વેલા ક્યાં ક્યાં છે આનું લિસ્ટ કરો. અને આ બધી વસ્તુના 100 જાતના ખેતીના બિયારણ તમને આપશું, 100 જાતના દેશી આંબા આપશું, અને 100 જાતની દેશી વનસ્પતિ આપશું. ચાઇના થાય આ 300 જાતના બીની અમે તમને ખાતરી આપીએ, બરોબર? એટલે આ રીતે આપણે કરશું તો સંપૂર્ણ જળ રક્ષા. પ્રાકૃતિક ખેતી અપનાવીએ, અને પેલો ડેમ નથી, પેલો ચેક ડેમ છે, પેલું ખેતર છે, પછી ખેત તલાવડી છે, પછી ચેક ડેમ છે, ને છેલ્લે નર્મદા ડેમ છે. પાણી ક્યાં રોકવાનું ખબર છે? જ્યાં પડે ને યાદ રોકવાનું. તો સૌથી સસ્તામાં સસ્તી સ્વાવલંબી ઉપલબ્ધિ છે. આ દુનિયા સૂત્ર ના અપનાવે તો બધા નર્મદા ડેમ, દુનિયાના ડેમ, નર્મદા ડેમો પૃથ્વીનું જળ સંકટ હલ કરી નથી. ઈ છેલ્લો ઉપાય છે. આપણે કેમ ઘરે થાતું રહેવાય, પછી બહુ માંદા પડી તો હોસ્પિટલ એમ નર્મદા ડેમ નો હું હિમાય મેં લખ્યું છે જળક્રાંતિ ગ્રંથ હાઉસમાં કે મોટા ડેમે જરૂરી છે. માની લો 3 દુકાળ પડ્યા, શું કરવાનું? જે ધરતીનું પાણી ખારું છે, આ દેશદ્રોહીઓ હતા નર્મદા ડેમનો વિરોધ કરતા હતા, જે ધરતીમાં પાણી ઉતરી ખરાબ થઈ જાય ભાલમાં કચ્છમાં, એને ઓલું અમૃત મંડળ મળવા, તો એ તો માનવના દુશ્મન છે, દેશના છે, સકલ જીવના છે, અને પર્યાવરણના દુશ્મનો છે. પર્યાવરણના દુશ્મનો પર્યાવરણને નામે નર્મદા ડેમનો વિરોધ કરે. તો વિચાર તો કરો. એટલે આવી રીતે આ કામ કરીએ. છેલ્લે 5 ગામની યાદી આપી દઉં કે
ચારણોના 5 જુવાન આવ્યા 7-8 વર્ષ પહેલા આવ્યા. તમારી પાસે એક વિડીયો કરવા મેં બુદ્ધિ થઈને 5 વિડીયો બનાવી દીધા. એક કચ્છમાં પાણી કેમ રોકવું, પછી કચ્છની કાંકરેજ, પછી ગાય આધારિત કૃષિ, પછી કચ્છનો સંપૂર્ણ વિકાસની વ્યસન મુક્તિ. એને ચારણોની ચેનલમાં 4-5 વખત ચડાય. એ ચારણના ગામડા થઈ ગયા. ચારણના ગામડા થઈ ગયા ને તો અત્યારે કાઠડા, પાંચોટિયા, ભીસરા, નાના લાયજા એ 5 ગામના ચારણ પ્રજા નેતર દાન લેનારી પ્રજા છે. જેમ બ્રાહ્મણ છે દાન લેનારી પ્રજા છે, સાધુ છે દાન લેનારી પ્રજા છે, ક્ષત્રિય હોય ખેડૂત હોય એ દેનારી પ્રજા છે, વેપારી વાણિયા છે દેનારી પ્રજા છે. તમે વિચાર કરી શકો ઈ ગામમાં એક પટેલનું ઘર નથી, ઈ ગામમાં એક વાણિયા વેપારી નથી. એટલે સીધી મોટી આમ સીધી લીટીમાં કે મારા 5 લાખ 51 લાખ એવી જો કોઈ નહોતી. 5 ગામમાં મીટિંગ લીધી અમે 1-1 લાખ થી દીપકભાઈ પ્રારંભ કર્યો અને બીજે વળી પાછા 1-1 લાખ આપ્યા. તો પહેલે વર્ષે અમે 5 લાખ આપ્યા ને તો ઈ ગામો 30-40 લાખ કર્યા. પાછા 1-1 લાખ આપ્યા ને તો બોલો ચારણોના ગામોએ 1 કરોડ રૂપિયાનો લોક ફંડ ખેતીમાંથી કર્યો. આનાથી મોટું ઉદાહરણ, આનાથી મોટી આત્મ જાગૃતિ કે ખેતી કરનારા લોકોએ પોતાના ખિસ્સામાંથી 1 કરોડ રૂપિયા પાણી માટે આપ્યા. અને કાઠડા ગામ 15 તળાવ સરકારી સહાય વગર બનાવનાર કચ્છનું પહેલું અને ભારતનું ચારણોનું પહેલું ગામ કે ચારણ પ્રજાએ ઇતિહાસ રચી. અને આપણે દેવાનભાઈ ગઢવી ઈ એના લીડર છે અને એના મારફત બધું ચાલે છે. ઈ પણ તમારે જોવા જેવું છે. અને જે ગામ સાહેબે ફરિયાદ કરી ઘણી બધી વેદના ઠાલવી કારણ કે એને કામ કર્યું છે દીપકભાઈ કે આ કચ્છની પ્રજાને સમજવું જ નથી, કચ્છની પ્રજાને કરવું જ નથી. એને પણ કાઠડા લીધા કે કાઠડા પાંચોટિયા જો 40-40 લાખ ફાળો કાઢી શકતું હોય તો તમે 4 લાખ કાઢવા તૈયાર છો? ઈ રસ્તો બદલે. બોલો એક ખેડૂતે 2 એકર જમીન દાનમાં દઈ દીધી તળાવ મોટું કરવા અને આપણે કે નહીં મારો રસ્તો અહીંયા છે ભાઈ તળાવ આખું રાખો કે તળાવ આખું રાખો મારે આવું બરોબર છે. ત્યારે આ પરિવર્તન તમારે લાવવું હોય તો પાંચોટિયા ને કાઠડામાં લઈ જાઓ કે આમ દાન દેવાય, આમ સહયોગ કરાય, આમ ગામની એકતા કરાય અને આમ 2 એકર જમીન એક ખેડૂતનો દીકરો દઈ દે દાનમાં. આ વાત છે. એટલે આવી રીતે પાણી રોકીએ. પાણી જ્યાં પડે ત્યાં જ રોકવાનું છે. નર્મદા ડેમ નું આયુષ્ય 1 લાખ વર્ષનું નથી, 200 વર્ષ જ છે. બરોબર છે. પછી પાણી આકાશમાંથી આવે છે, એને ત્યાં જ રોકવાનું છે, કરકસરથી વાપરવાનું છે. અને અહીંયા ઉદ્યોગનો વિકાસ થાય છે ત્યારે એ જ ધ્યાન દોરવું કે જો પ્રદૂષણ થશે તો પાછા 0 થઈ જાવ. ઉદ્યોગો દ્વારા પાણીનું પ્રદૂષણ ના થાય એના માટે બૌદ્ધિક લોકો અને જાગૃતિ કે ભાઈ પાણીનું પ્રદૂષણ એટલે દુનિયાના દેશો તો કરતા નથી અને કથાયું કરવા વાળા જ પ્રદૂષણ કરે છે વધુ વધુ. આ બધું આપણે સમજવાની જરૂર છે કે બિલકુલ પાણીનું પ્રદૂષણ ન થાય. સંપૂર્ણ ગૌરક્ષા કરો. આ પ્રદેશમાં કાંકરેજ ગાયને બચાવો, કંઠી પ્રદેશમાં કંઠી ગાયને બચાવો, એનું સંપૂર્ણ માર્ગદર્શન આપશું. ગાય આધારિત કૃષિની સંપૂર્ણ સફળતાની ખાતરી. આ વિષયને તમે ખેડૂતો 3 વાર વાંચવું પડે અને આનો અમલ કરો. સંપૂર્ણ ખાતરી આપીએ છીએ. અને દેશી કુળના અમે તમને 300 જાત બંધાય, 100 જાતના દેશી આંબા, 100 જાતના ખેતીના દેશી બીજ અને 100 જાતના તમને વન્ય ઔષધ એનું પદ્ધતિ છે. અને પેલા એક કામ કરીએ. એક ગામમાં આપણે 10 વીઘા જમીન પસંદ કરી ત્યાં તાર ફેન્સિંગ કરી અને એક મોડેલ ઊભું કરીએ કે ભાઈ અહીં તમે 100 પ્રકારની વનસ્પતિ જાવો તો શું થશે? બધા ગામોને પ્રેરણા મળે. ક્યાંય જીવંતિકાનો વેલોય છે, અહીં ફાઈંગનો વેલોય છે, અહીંયા છે ને વેવડીનો વેલોય છે. આ વેવડીનો વેલો ગાયને એટલો ઉપયોગી છે, ફાઈંગ ને જીવંતિકા છે ને આ પણ ઉપયોગી છે. આ બધું જ આપણે એક ગામમાં 5 ગામમાં મોડેલ પસંદ કરો કે 100 જાતની અન્ય આપણે વાવીએ. પછી ખેતી માટે કે દેશી આંબાને અનુકૂળ ગામ હોય ત્યાં આવતી સાલ અમે તમને 1000 ગોટલી આપી. 1000 ગોટલી તમે ગોટલીથી જ વાવેતર કરો અને ભવિષ્યમાં પરિણામ જો કે કચ્છની શું મળે. જો ગોટલી વાવો તો નવી જાત ઉત્પન્ન પણ થઈ જાય. બરોબર છે. એટલે ઈ તમે કરો. અને 2 વસ્તુ તમારા માટે અહીં લાવ્યો છું. આ છે ને સાહેબ મોહનભાઈ, આનું નામ આયુર્વેદમાં પુનર્નવા કીધું છે. પુનર્નવા આને આપણે સાટોડી કહીએ. લીવર ખરાબ થયું હોય, ફેફસા ખરાબ થયા હોય, કિડની ખરાબ થઈ હોય, મૂત્રાશયના રોગો હોય તો આનાથી મોટી કોઈ ઔષધ નથી. બરોબર.
એટલે આની ભાજી હું અહીં તમારા માટે જ લઈ દઉં. આ 2 ડબલા આ તમે ઘરે ઘરે થોડી થોડી લઈ દો. આવી ઈચ્છા શક્તિ જોઈએ. મારું અભિમાન નથી, હું કંપનીની એમડી દેશ લેવલે કામ કરતો. હું મારે ભાજી લઈ દે, હું મારે ઘર હાટું ન લઈ જાઉં અહંકારમાં. એ ઘરના બજારમાંથી લાવે જે મળી પછી ખાય. બરોબર. ત્યારે કાલે આખે થોડી કે કચ્છમાં મારે કેવું, અને આ એક એક ખેતરમાં એક એક મેટાડોર ભરાઈને એટલી થાય, નિંદામણ કરી ખરાબામાં થાય. આ ભાજી મળે એટલે તમારે ખાવી જોઈએ. આ 3-4 જાતના દેશી ગોટલા છે. પછી કોલગેટ કોઈ દી વાપરતા જ નથી. 100 માંથી 99 ના દાંત 40 વર્ષે પૂરા થઈ જાય છે. અહીંયા હોજો આવે કે શું ભાઈ, એટલે તેલ ઘસીએ, બામ ઘસીએ, ઓલી મૂવ ઘસીએ, એ કે અંદર ઉતરશે હોજો ઉતરી જાય. તો આ કોલગેટ ઘસો તો અંદર ના ઉતરે. કોઈ વિચાર કર્યો છે? હે? પણ ડિગ્રી, આપણી ઓળખાણ ડિગ્રી, બુદ્ધિ નહીં. બરોબર છે. અને ઉતરે. અને કોલગેટ કરતા બ્રશ વધુ નુકસાન કરે. દાંતની તંદુરસ્તી એને જ કહેવાય. દેશી શેરડીનો હાઠો આપે અને હોળી વગર કે ખાઈ જાવ તો 60 વર્ષે હાઠો ખોલાઈને ખવાય, એને દાંતની તંદુરસ્તી કહેવાય, બાકી ના કહેવાય. બરોબર. અને એને બદલે ગંડેરી લ્યા, ઈ કે ફોલાય એમ જ નથી. બરોબર છે. આ આપણી દશા છે. આનો સંપૂર્ણ ઉપાય લીમડો, કરંજ, વડલાની વળવાઈ, પીપળની ડાળી, પીપળાની ડાળી, પછી ઉમરાની ડાળી અને જાંબુડાની ડાળી, આનું દાંતણ કરવું. બરોબર. જાંબુડાની ડાળીનું દાંતણ ચાવીને રસ પી જાવ એટલે જીવનભર કોઈ ડાયાબિટીસ ના થાય. પીપળાની ડાળીનું દાંતણ ચાવી 2 વખત 1 ઇંચ ચાવી, એક વાર એટલું ચાવો અને રસ પી જાવ, પછી દાંત સાફ કરી નાખો અંદર. પછી દાંતથી તોડી અને બીજી વખત ચાવી અને પી જાવ 100 વર્ષે એટેક ના આવે અને મગજનું બ્લોકેજ ના આવે. બરોબર. પીપળાનો રસ પીવાથી ઈ થાય. 7 દિવસ કરંજનું દાંતણ ચાવીને રસ પી જાવ ને એટલે પેટના બધા કૃમિ મરી જાય. ઈ 7 જ દી પીવું પડે. અર્જુનનું દાંતણ ચાવીને જો રસ પી જાય તો 100 વર્ષ હૃદય હાલે જ. આ ઋષિઓ આપતા ગયા છે. હું તો વાહક જ છું. આ ઋષિઓ આપતા ગયા છે એટલે અમે ઘરમાં દાંતણ કરીએ છીએ. જ્યાં રાઈત રહેવા જવાના હતા ને તો બોલો અમારા હાટું ઘરનો હાટું દાંતણ વાળી આ ઈચ્છા છે. અમારી ગાડીમાં છે ને ઇનોવામાં પડી છે. આ તો કે દાંતણ કોણ લઈ આવે? હું કંપનીની એમડી છું, 300 જણા નોકરી કરું, હું લઈ આવું છું આખી દુનિયા હાટું. હે? અને આવડું મોટું દેશમાં અભિયાન છે, આવડું નાનું કામે આઈતે કરીએ. બરોબર. આપણે અધોગતિ અહીંયા છે કે આપણે ખાટલાએ બેઠા બેઠા ટીવી જોતા એક છાપું વાંચતા હોય અને ઘરના કામ કરતા હોય ને શ્રીમતી કે ઈમ પડતું મેલી જાય, અલ આવે કે હું કે પાણી ભરી. બસ આ આપણી અધોગતિ. એટલે આપણો વિકાસ ન થાય, આપણા બળ ઊભું થાય અને આપણે નો કામ કરી તો આપણા છોકરા કરે. હે? કરે જ નહીં. ઘરમાં બ્રાહ્મણ રીતે ઉઠવાનો કાયદો. દીકરાની વહુની આ વ્યક્તિ એમ કે છે 5 દિવસે કે ઋષિ કહેતા ગયા બ્રાહ્મણ રીતે ઉઠે. પછી છે આપણે એટલું બધું વહેલા ઉઠીને ક્યાં છે? તો બેટા 3 વાગ્યા પહેલા તો ઉઠવું જ પડે. પછી એમ ના ઉઠાય તો બેટા 2 રસ્તા હોય. એટલે કે ક્યાં? સાહેબ આ ઈશ્વર છોકરને ભારત માતાના છોકર 5મો દિવસ હતો, દીકરા પૈણી ને એ દાંતના ડોક્ટર, દીકરો એન્જિનિયર ને ફેક્ટરી હતો. હું કઈ બેહવા એ કે ક્યાં? હું 2 રસ્તા છે, ન ઉઠે. એ ક્યાં? હું કા સ્વીકાર લે કે 8-9 વાગે ઉઠશે. અને બીજું દરિયામાં પડી ગયો. હું બેટા દરિયામાં પડી ગયો પણ મોડું ના ઉઠે. આ વ્યક્તિ કે હાલે જ નહીં. અને મહેમાનને 6 વાગે ઉઠાડી જ દઈ, 10 વાગે ઘડિયાળ બધી 10 થઈ જાય, મીઠું દાંત સાફ કરો ને હુઈ જાય. બરોબર છે. એટલે સવારે દાંતણ કરો, કા દેશી બાવના પડિયાનું દંત મંજન કરો, કાટાળા માયુનું કરો અને ગાયના છાણની રાખનું. બધા રોગો ગયા. અને જો દાંત ગયા હોય, મને આપણે આંગળે દાંત ગયા તો 30 દિવસ ખાલી આંકડો ચાવી અને થૂકી નાખવાનો સવારે. પૃથ્વી ઉપર આંકડા જેવી દાંતની કોઈ દવા નથી. તમે આ યાદ રાખજો. અને તમારા દ્વારા આખા રાજ્યમાં એટલે છેલ્લી દવા આંકડો. પણ આંકડાનો રસ ને લીમડાનો રસ પેટમાં ન જવો. આ 2 રસ નહીં જવા દેવાના. આ પાચન તંત્ર અને પુરુષત્વનો નાશ કરે છે. બીજા બધા દાંતણનો રસ પેટમાં થાય. પણ બાવળનું દાંતણ થાય પીવો ને તો ગોઠણ ફિટિંગ કરવાનું બંધ થઈ ગયું. બાળપણથી બાવળનું દાંતણ ચાવી અને જો રસ પી જાય તો કોઈ દી ગોઠણ ના જાય. જો આયુર્વેદ ડોક્ટરને પૂછો, જો ના પાડે ને તો જાહેર માફી માંગી લો. બરોબર. એટલે દાંતણ જ કરીએ છીએ, ઘરમાં શહેરમાં રહીએ છીએ તો. અને સાંજે મીઠાથી દાંત સાફ કર્યા વિના નો સુવાય ને ના સુવાય. બરોબર. સાંજે મીઠું ચાવી અને આંગળી ફેરીને કોગળા કરી નાખો તો મીઠા જેવું દાંતનું સુરક્ષાનું કાંઈ નથી.
આ બધી અંગત વાત એટલે કરી છે કે પર્યાવરણને ઘરમાં સંપૂર્ણ જીવી છે. બ્રાહ્મણ ઉઠી સવારમાં ઉઠીને 2 ગ્લાસ ઉઘડે પગે બેસી 2 ગ્લાસ પાણી પીવાનું, 15-20 મિનિટ આમ લાંબા શ્વાસ લેવાનો ઉપર હાથ કરી, ભલે 1 કલાક હાલો એટલો ફાયદો થાય. 5 મિનિટમાં 1 કલાકનું વોકિંગ પૂરું અને આ સુધી ઓક્સિજન ભરે. દિવસે એક બગાસો આવે તો 4 વાગે ઉઠે, 61 વર્ષની ઉંમર, એટલી ગાડી મુસાફરી રાખીને બપોર પછી ખારેકના ખેતરમાં ભાઈ હજી એક બગાસો આવ્યું નથી. બરોબર છે. ઈચ્છા શક્તિ જીવન, પછી ફેક્ટરીના માલિક છે, બજારની વસ્તુ ખાતા નથી. આ પણ પર્યાવરણનો પાયો છે. આપણા સંતાનોને વંધ્યત્વ તરફ આપણે લઈ જઈએ, પૈસાના અહંકાર અને બૈરાનું નાંધવું નથી. અને બજારમાં જઈ આવી છોકરાને ખોરાવે છે. વિનાશક સ્ત્રીઓ છે, કુળ વિનાશક ને સંસ્કૃતિ રાષ્ટ્ર વિનાશક સ્ત્રીઓ ઊભી થઈ છે ભણીને. અભણ સ્ત્રીની કેપેસિટી હોય તો 25% ભણેલીની વધવી જ જોઈએ, તો વધી કે ઘટી? અને છેલ્લા 20 વર્ષમાં 50 ખેડૂતની મીટિંગ હોય ને તો ગાયના ઘીના ચૂરમાના લાડુ હોય. અને આજ તમારી સામે એવી વ્યક્તિ આવી છે કે જેણે દીકરાના લગ્ન 1500 કાર્યકર્તાને બોલે 700 ને ફગાવાલાને 400, પછી વેવાઈ પક્ષના 300 ચૂરમાના લાડુ ભોજન કીધું. આ ગો નિષ્ઠા છે, આ પર્યાવરણ નિષ્ઠા છે, આ રાષ્ટ્ર નિષ્ઠા છે, આ સંસ્કૃતિ નિષ્ઠા છે. આ આચરણ કરશું તેની દેશ બેઠો થશે. એટલે મૂળ વાત દીકરા સાધુ થવાથી મોક્ષ મેળવવાનો રસ્તો સાધુ જ હોય ને, સાધુતા હે તો મારી ફેક્ટરી દાનમાં દઈ અહીંયા સાધુ થઈ ગયું. મારી સામે બોલે કોઈ હે અમારી સામે બોલે, વેદના તજજ્ઞો સામે બોલે, આર્ય સમાજના આચાર્ય સામે બોલે કોઈ. સંતાનોને રાષ્ટ્રભક્ત બનાવીએ અને સંસ્કૃતિ રક્ષક બનાવીએ. ભગતડા નથી બનાવવા. બારાની દીકરી નહીં કે એવડો ઓમ શાંતિ વાળા આવ્યા 30 વર્ષની સંસ્કૃતિ પૂરી થઈ જાય. એટલા કોકે ચડાવે કે 30-40 હજાર છોકરીને બિહાર દીધી. એક તો કોઈ કી જડતી નથી. પગમાં એ શું કાંઈ ગોઠવી દો અને માં બિહાર દે. અને પછી સ્ત્રી બહુ હસવાની વાત નથી, 2 માણસને બેન ભાઈ બનાવે છે. બોલો આને છે ને મૃત્યુદંડથી નીચે સજા. અને આપણે બધું વેદના આચાર્ય આવો આ ભાષણ કરો અને બોલા આપણને નપુસક બનાવી કે તમે આવો તમે ભાષણ કરો. બરોબર, આપણે કોઈ સ્ટાન્ડર્ડ જ નથી. બરોબર, એમાંથી બધેથી દીકરા દીકરીને સમયસર પરણાવો, ઓછામાં ઓછા 3 સંતાન ઉત્પન્ન કરો. છેલ્લે મારી વેદના કહી દઉં, જે માણસે દેશને 5 ક્રાંતિ આપી છે, 8 શાસ્ત્રો આપ્યા એના દેશમાં 20 વર્ષ પછી જેહાદીઓનું શાસન દેખાય છે અને આ સદીના અંતે અફઘાનિસ્તાન દેખાય છે. જો સમજવું હોય તો દીકરા દીકરીને પરણાવો, 3 સંતાન પેદા કરો અને રાષ્ટ્રભક્ત બનાવો, પ્રકૃતિ રક્ષક બનાવો, પરમ સનાતની બનાવો અને દુનિયાની વીર પ્રજાઓ આપણું સંતાન સામે જુએ ને તો 5 છે ને જેહાદી આમ સામે પગ ઉપર હિંમત ના કરે. છે આપણી પાસે એવો ધર્મ, એક જ રસ્તો છે વેદ, કે વેદ તરફ પાછા વળીએ. અને આ અમે આટલું પાણીનું કામ કરતા આટલું આરોગ્યથી લઈ અને આખી સંસ્કૃતિ નિર્માણનું કામ કરીએ છીએ. અમારા 3 ધર્મ છે: સકલ પ્રકૃતિ રક્ષા, સનાતન સંસ્કૃતિનું પાલન અને રાષ્ટ્ર ધર્મ. આ રીતે કરીએ. આ અમારા કાર્ય કચ્છ માટે જ્યારે પણ અમારી સેવાની જરૂર પડે તો કેશુભાઈ અંગત મિત્ર છે, આટલું મોહનભાઈ આટલું કામ કરે છે. દીપકભાઈના કામથી મને બહુ આનંદ થયો કે એક વ્યક્તિ જેની રાજકીય ફરજ નથી, બરોબર છે, એને કોઈ વાહવા નથી હોતું, કોઈની સાઈડ ઓઢવી નથી અને માણસ એવું કામ કરે એના જીવનમાંથી પ્રેરણા લઈએ. અને દીપકભાઈ તમે આ કામ જુઓ, પાણીનું અમારું કામ જામકાથી લઈને જુઓ, ગાયનું પૈણાનો અભ્યાસ કરો, ગાય આધારિત ખેતીનો અભ્યાસ કરો. આપ મોદી સાહેબની નજીક છો. દેશ આ પ્રશ્ન નીચે કચડાયેલો છે અને લાગે તમારા હાથમાં તો ખુદ મોદી સાહેબને થઈ ગયો કે સાચો રસ્તો આ છે. જળ સંકટ નિવારણનો, ગાય બચાવવાનો, પ્રાકૃતિક ખેતીની સફળતા નથી. કારણ કે ત્યાં સુધી સારી વાત પહોંચાડનારા બહુ ઓછા મળ્યા છે, નડનારા દાદા મળ્યા છે. દુશ્મનો અહીંયા જ બેઠા. બરોબર, એટલે આ બધું સમજીએ અને પ્રકૃતિ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર આપણું જીવન સમર્પણ કરીએ. અને જો ગામના આગેવાનથી લઈને દેશનું નેતૃત્વ સામાજિક, રાજકીય કે ધાર્મિક લીધું હોય તો સવાયો પરિશ્રમ કરી અને આ દેશને આપણા પરિશ્રમની,
આપણા ત્યાગની અંજલિ આપી આ દેશને સુવર્ણભૂમિ રાષ્ટ્ર બનાવીએ, સનાતન સંસ્કૃતિનો વિસ્તાર કરીએ અને ભારતને પ્રકૃતિ વૈભવથી સંપન્ન કરીએ. ભારત માતા કી જય. અસ્તુ.